રહ્યા છો ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાનોએ બેન્ડ પાર્ટી દ્વારા લેવાતી બેફામ રકમમાં નિયંત્રણ લાવવા મુદ્દે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું. નેત્રંગ તાલુકા આદિવાસી સમાજના આગેવાન રાજેશ વસાવા, પ્રકાશ વસાવા, અમિત વસાવા, વિપુલ વસાવા, અશ્વિન વસાવા, શિવલાલ વસાવા અને વાસુ વસાવા સહિતના આગેવાનોએ 4 રસ્તા સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે એક આવેદનપત્ર નેત્રંગ મામલતદાર કચેરીમાં પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં સમાજના લગ્નોત્સવ અને ધાર્મિક કાર્યક્રમમાં બોલાવવામાં આવતી બેન્ડ પાર્ટી દ્વારા અતિશય અને બેફામ રકમ વસૂલવામાં આવે છે. ઘણીવાર ગરીબ અને સમાજના લોકોને અનાવશ્યક આર્થિક બોજો પડે તે આદિવાસીઓ મોટા દેવામાં ફસાઈ જાય છે. આદિવાસી સમાજના લોકો પ્રસંગની શોભા વધારવા અને અત્યારે નવી પેઢીને બેન્ડ પાર્ટી વિના ચાલતું નથી, જેથી નસ પારખી ગયેલા બેન્ડ પાર્ટીવાળા મોટી રકમ વસૂલ કરી રહ્યા છે અને રાતે 11 કે 12 વાગે ચાલુ કરી મોડી રાત સુધી 1,50 લાખ સુધીની રકમ વસૂલી બેફામ ચાર્જ વસૂલ કરે છે. જેને કારણે આદિવાસી પરિવારો વ્યાજે કે જમીન ગીરવે મૂકી દેવું કરતા હોય છે. ત્યારે આ બેન્ડ પાર્ટીઓ પર લગામ કસવામાં આવે તેવી માંગ સાથે બેન્ડ પાર્ટીના ભાવ નક્કી કરવામાં આવે, બિનઅધિકૃત વસૂલાત કે માંગણી સામે કડક કાર્યવાહી કરવામાં આવે, બેન્ડ પાર્ટીના સંચાલકો સામે રજીસ્ટ્રેશન અને નિયમન વ્યવસ્થા લાગુ કરવામાં આવે સહિત જરૂર જણાય તો મોનિટરિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ. યુથ પાવર વાલિયા. આજે જે અહીંના નેત્રંગના સ્થાનિક આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે કે બેન્ડ પાર્ટી બંધ થવી જોઈએ આપણા સમાજની અંદર, કેમ કે આ બેન્ડ પાર્ટીના લીધે ઘણું બધું આપણા સમાજને નુકસાન છે. આપણે આજે જે આગેવાનોએ જે ઝુંબેશ ચલાવી છે એનો મતલબ એવો નથી કે બેન્ડ પાર્ટી હાવત બેન થઈ જવી જોઈએ, પણ અમારી માંગ એટલી જ છે કે બેન્ડનો ભાવ એની મર્યાદામાં હોવો જોઈએ. એની આ તમામ આગેવાનોએ આજે જે લડત શરૂઆત કરી છે એનો અમને યોગ્ય મળવું જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ ને જેનાથી સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે. કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર. તે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા, 1,20,000 રૂપિયા લેવ છો એ ખરેખર અયોગ્ય છે ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે. અને બેન્ડ વાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલા 35,000 થી 30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા, તો ભાઈ તમે લોકો બી તમે બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા સમાજના લોકો છે, તો સમાજને સમાજ તરીકે તમે એક એમને યોગ્ય એમની પાસેથી વળતર લેવ. તમે એવું નહીં કે તમે 10,000 માં 5,000 માં વગાડો, પણ તમે અત્યારે બી ભાવ વધ્યો 30 નથી તો તમે 50 લેવ, 45 લેવ, પણ તમે થોડા માપમાં પૈસા લેવ. એટલું મારે આ બેન્ડ પાર્ટી વાળાઓને કહેવું છે.